માં આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે। એક માતાના અનેક રૂપ થયા, અરે અલગ અલગ નામથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ, પણ દેવી શક્તિનું તત્વ એક જ છે, જે આદિશક્તિ પરાશક્તિ કહેવાય। તો તમે મને કુળદેવી તરીકે મનથી ખાલી માની લેશો ને તો કુળદેવી તરીકે હાચવી। હું તમારા કુળમાં ક્યારે હક નહીં કરું કે તમે મારો દીવો કરજો, તમે મને માતા તમારા ઘેર સ્થાપના કરજો, ઘેર તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો, તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો, હું ક્યારે કહેવા નહીં આવું। બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તો હું મેરડી રાજી છું। કારણ વગર હું માતા યાદ આવું, કારણ વગર। હેરતા ચાલતા હરતા ફરતા ગમે તો જાઓ, હું જ યાદ આવું। કોકની વાતો ભાઈ હું જ નીકળું, વાતો ભલે ગમે તેવી ચાલતી હોય, પણ મારો જે સાચો ભાવિક ભક્ત હશે ને એ ચોક એમના હગાવાળા તો જ જીવો છે ને તો હગાવાળા તોય તે મારા ગુણગાન ગાવાનું ચાલુ કરી દેશે। હા શું ખોટું? કેટલા લોકોને આવું થાય છે? બધાય? આ તો બધા મારા વાલા। કોઈક મિત્ર જોડે બેહો ને, એ મિત્ર તો ભલે નાસ્તિક હોય, ચોક નોકરીએ જતા હોય, એ તમારી જોડે આસપાસ બેહનારા લોકો હોય ને એ તમારથી કંટાળી જતા, શું આખો દાડો ખુખાર મેલડી કરે, શું આખો દાડો રોમ રોમ કરે, થાય છે ને આવું? હા, તેનો મતલબ છે તમે મારા વાલા બની ગયા છો। તમે મને જેટલી વાર યાદ કરો છો તો એવું ના માનતા કે માં હું યાદ કરું છું, ના, હું યાદ કરું છું ને તમને, તારે તમને મારી યાદ આવે છે। નકર દેવી શક્તિની કૃપા વગર એનું સ્મરણ ના થાય, દેવી શક્તિની કૃપા વગર એનું મુખે નામ ના આવે, દેવી શક્તિની કૃપા વગર એના ધામે ના જવાય, દેવી શક્તિની કૃપા વગર એના ગુણગાન ના ગવાય। આજ 24 કલાક રાત દાડો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોઢું હુકાતું હશે ને તો ચિંતા ના કરતા, હું સોલંકી પેટીની રોમવારી મેલડી જાગૃત બેઠી છું। જેમ મારી વસ્તીને હાચવું છું ને એવી રીતે દરેક મારા વાલા ભક્તોને મારી પોતાની વસ્તી જોડીને હાચવી રાખીશ। ભલે તમારા ઘેર તમારી કુળની માતાનો હક નહીં લઉં, તમારી માતાઓનો જે અધિકાર છે એ ક્યારેય નહીં લઉં, ભલે 20 વર્ષે દીકરા હું માતા હાલતી, પણ લટ તમારી માતાઓને હાલજો। ભલે મારી કૃપાથી મારા આશીર્વાદથી કોઈને 15 વર્ષે 12 વર્ષે દીકરો આવ્યો હોય તો એ માતા પેલા જોતા હશો, પેલા હોંભર્યું હશે કે આ માતાએ દીકરો આવ્યો ને તો એની લટ તો એ માતાને જ આપવી જ પડે। આવું પેલા બાધાઓ હાલતા ભુવા, આ કઈક જગ્યાએ આવું ચાલતું હોય છે કે માતા કુળદેવી ઘેર બેઠી હોય અને બાધા બાબરી બીજે ચોક થતી હોય। અલ્યા વંશ વધારે છે તો તમારી કુળની માતા, તમારી કુળની માતાની રજા નહીં ને તો હું ખુખાર મેરડી કશું ના કરી શકું। કે તમારા માટે સર્વોપરી તમારી માં છે, તમારી કુળદેવી છે, એને મારા કાલા વાલા કરવા પડે, એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા, જે ભૂલો થઈ બધું છોડ દે, તું કરુણામય છું, તું દયાળુ છે, એને મારે કહેવું પડે તો એના કરુણામય દયાળુ કહી અને તમારી માં ને એટલી દયા જગાડી દઉં, એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું, જા મારી વસ્તીને તાર જે હાલવું હોય હાલ દેજે, પણ મારી વસ્તીને કહેજે ક્યારે મને ભૂલે નહીં। માએ તો ક્યારેય પોતાની દીકરાને પોતાની વસ્તીને ક્યારેય માં નહીં ભૂલતી। 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળદેવી 24 કલાક ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય કે આજ મારો દીકરો મને યાદ નહીં કરતો, આજ મારો દીકરો મને
મારું ભજન નહીં કરતો, આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો, નહીં તો હું કુળદેવી એવી માતા છું, જગતજનની આદ્ય શક્તિ છું, મારા દીકરાને ચોય હાથ ના જોડવા દઉં એવી માતા બેઠી છું. દેવી દરેકની કુળદેવીને સર્વોપરી મોની, ભગવાન જેવી મોની અને એને ભજી લેજો. એના માટે બધું ત્યાગ કરવાનું થાય ને તો ત્યાગ કરી દેજો. હિંમત કરજો, હું બેઠી છું. હું ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું કે આ બધું જગત ત્યાગ કરીને જવાનું નહીં કહેતી, પણ પોતાની કુળદેવી માટે કદાચ પોતાના સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખમાં બીજાની સેવામાં તમારું જીવન ખપાવવાનું થાય ને તો તમારી કુળદેવીના શરણે પડી